નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગનું પ્રકરણ તમે વિરલબેન પાસેથી શીખ્યા. હવે આપણે ધોરણ 7માં ગણિતની અંદર 11મું પ્રકરણ શીખવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. આગળ આપણે ધોરણ 6માં પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા શીખ્યા છીએ, પરંતુ હવે આપણે થોડુંક આગળ આજે જોઈશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ધોરણ 7 વિષય ગણિતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે 11મું પ્રકરણ શીખવા માટે જઈ રહ્યા છીએ. એની પહેલાં આપણે 11મા પ્રકરણની જે થિયરી છે મહત્ત્વની એને સમજી લઈએ, કારણ કે પ્રકરણનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. પહેલી આપણે જે થિયરી છે એનો પોઈન્ટ આપણે સમજીએ. તમારી સામે છે સ્ક્રીન ઉપર. બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. આપણે અગાઉથી શીખતા આવ્યા છીએ અને એ મુજબ આપણે જાણીએ છીએ કે બધી બાજુનો સરવાળો એ શું કહેવાય? પરિમિતિ. હવે એમાં જે ચોરસ અને લંબચોરસ છે એની અલગ અલગ છે પરિમિતિનું સૂત્ર. એક છે ચોરસનું તો કે 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસનું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ થઈ પરિમિતિ, બરાબર ને? એના પછી આપણે જોઈએ ક્ષેત્રફળ એટલે શું. એ તમને જો સમજૂતી કે વ્યાખ્યા પૂછાય તો ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર ચોરસ અને લંબચોરસનું જોઈએ. ચોરસમાં તો એક સરખી જ બાજુ હોય લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, અને લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બંને જે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર છે એનો ભેદ તમે ચોક્કસ યાદ રાખશો જ. આગળ આપણે જોઈએ નિયમિત બહુકોણની પરિમિતિ. નિયમિત બહુકોણ જે આપણે આગળ શીખી ગયા છીએ એનું સૂત્ર છે બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. ત્યાર પછી આકૃતિને આલેખપત્ર ઉપર મૂકીને તેનું જો ક્ષેત્રફળ શોધી શકાય તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી એના માટે આમાં આપણે માહિતી આપેલી છે કે જેટલા રોકેલા આખા ખાના હોય એને પૂરા ગણવાના, અડધાથી વધારા હોય ખાના એને પણ પૂરું ગણવાનું, પણ અડધાથી ઓછા હોય એને આપણે અડધા ખાનાને 1/2 ખાનું ગણીને જ આપણે સરવાળો કરવાનો, અને આનું આ રીતે જ આકૃતિનું ક્ષેત્રફળ મળે. હવે આપણે એકમ વિશે જ માહિતી લઈ લઈએ. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર, અને 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આ તમે યાદ રાખજો. વર્તુળનો વ્યાસ સૂત્ર જોઈએ 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા તો વર્તુળની જો ત્રિજ્યા આપેલી હોય તો ત્રિજ્યા આપણે ન આપેલી હોય ત્યારે વ્યાસ આપેલો હોય તો એને વ્યાસ ભાગ્યા 2 કરી નાખવાના, તો ત્રિજ્યા મળી જાય. અને જો વ્યાસ માગ્યો હોય અને ત્રિજ્યા ન આપેલી ત્રિજ્યા આપેલી હોય ને વ્યાસ માગ્યો હોય તો 2 ગુણ્યા r કરીએ. એટલે ટૂંકમાં ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી છે અને વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો છે. તો વર્તુળની ત્રિજ્યા આપણે શોધવી હોય તો r/2, અને જ્યાં r શું કહેવાય? ત્રિજ્યા, અને d ખૂણામાં લખેલું છે એને બરાબર શું કહેવાય? વ્યાસ. d એટલે વ્યાસ. પછી વર્તુળનો પરિઘ. પરિઘ એટલે 2πr એનું સૂત્ર છે. પરિઘ એટલે એક જાતની પરિમિતિ જ છે. ત્યાર પછી ત્યાં r એટલે વર્તુળની ત્રિજ્યા થાય, અને બીજું જો વ્યાસ આપેલો હોય તો વર્તુળનો પરિઘ આવે πd. આ એનું સૂત્ર છે, અને ત્યાં d શું થાય? વર્તુળનો વ્યાસ. હવે અર્ધવર્તુળની પરિમિતિ શોધવાની હોય ત્યારે અર્ધ પરિઘ પ્લસ વ્યાસ એટલે કે πr/2r થાય, અને એને ટૂંકમાં આપણે લઈએ તો સ્મોલ r કૌંસમાં π+. આ બેમાંથી એક સૂત્ર આપણે અર્ધવર્તુળની પરિમિતિમાં લખી શકીએ. ત્યાર પછી છે વર્તુળનું ક્ષેત્રફળ, તો πr². આ એનું સૂત્ર છે, અને જ્યાં r શું છે? ત્રિજ્યા. પણ અહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે r² એટલે d નથી થતો, પણ 2r એટલે d થાય છે. આ ડિફરન્સ તમને યાદ રહેવો જોઈએ. હવે આપણે ચતુષ્કોણના સૂત્ર વિશેની માહિતી લઈએ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો.
આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની પરિમિતિ એટલે કે સૂત્રમાં લખીએ તો 2 ઇન્ટુ બ્રેકેટ AB પ્લસ BC, કારણ કે એની બધી જ બાજુઓ કેવી છે? સમાંતર, માટે આ સૂત્ર એમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માગે છે, તો પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ એટલે કે ઊંચાઈ. પાયો ગુણ્યા ઊંચાઈ પણ તમે લખી શકો, પણ વેધ એટલા માટે કારણ કે આપણે શીખી ગયા છીએ કે વેધ ત્રિકોણમાં પણ વેધ આપણે વિશે માહિતી મેળવી છે. તો વેધના એટલે આપણે ઊંચાઈ જે આવતી હોય એ આવશે ક્ષેત્રફળમાં પાયો ગુણ્યા ઊંચાઈ. ત્યાર પછી નેક્સ્ટ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે 1/2 ગુણ્યા પાયો પાયા પરનો વેધ આપણે એ રીતે લેશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 11 તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો અને થિયરીની માહિતી મેળવી. હવે એમાં આપણે પાના નંબર 205 ઉપર તમારી ટેક્સ્ટ બુક ખોલો, જેની અંદર પ્રયત્ન કરો આપેલો છે. એમાં આપણે માત્ર પ્રશ્ન જોઈને કહી દઈએ કે આમાં આપણે પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ. આ પ્રશ્નો એટલા માટે લઈએ છીએ કારણ કે આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. કારણ કે આપણે સૂત્ર આવડતા હોય, પણ જો આપણે ખબર ન હોય કે કયું સૂત્ર ક્યાં લાગુ પડે તો આપણે દાખલો ગણી શકીએ નહીં, અથવા તો દાખલો ગણીએ તો આપણું સૂત્ર ખોટું હોય તો જવાબ ખોટો પડે. તો આપણે અહીંયા આપણી સામે છે, પ્રયત્ન કરો એ જોઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે વર્ગમાંનું કાળું પાટિયું કેટલી જગ્યા રોકે છે? તો કેટલી જગ્યા, તો તમને વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆતમાં જ ક્ષેત્રફળની વ્યાખ્યા સમજાવી ત્યારે કહ્યું હતું કે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તો શું આવે? ક્ષેત્રફળ. તો કાળું પાટિયું કેટલી જગ્યા રોકે, તો એમાં શું આપણે કયું સૂત્ર લેશું? ક્ષેત્રફળ. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ફૂલોના લંબચોરસ ક્યારાને ફરતેથી બંધ કરવા. ફરતેથી શબ્દ છે. ફરતે હોય, આઉટલાઇન હોય કે બાઉન્ડ્રી હોય, ત્યારે હંમેશા પરિમિતિનું જ સૂત્ર લાગુ પડે. તો બીજા પ્રશ્નમાં શું આવશે? પરિમિતિ. ત્રીજામાં એક ત્રિકોણાકાર બાગને ફરતે, ફરતે આવ્યો પાછો શબ્દ, 2 આંટા ગમે એટલા આંટા હોય પણ ફરતે શબ્દ છે, માટે બાઉન્ડ્રી આઉટલાઇન છે, તો એમાં પણ પરિમિતિ આવશે. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જેની અંદર છે કે એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈએ? તો તમે જોઈ શકો છો કે આખા તરણકુંડને ઢાંકવાનો છે, માટે જગ્યા રોકાશે. તો એમાં કયું સૂત્ર આવે? હા, ક્ષેત્રફળનું સૂત્ર. તો આ રીતે આપણે દરેક પ્રશ્નના જોઈ અને કહી શકીએ કે આમાં આપણે પરિમિતિ શોધશું કે ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 206 તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ, જેની અંદર પ્રયત્ન કરો આપેલો છે. એમાં એવા પ્રકારના પ્રશ્ન છે કે પરિમિતિ વધવાની સાથે ક્ષેત્રફળ પણ વધે તેવા ઉદાહરણ, અને પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા ઉદાહરણ. તો આ બાબત ઉપર ખાસ ધ્યાન આપીશું આપણે કે એવું જરૂરી નથી કે પરિમિતિ વધે તો ક્ષેત્રફળ પણ વધે. વધી પણ શકે, અને ક્યારેક એવું પણ બને કે પરિમિતિ વધે તો ક્ષેત્રફળ ન પણ વધે. અંદાજિત તમે લંબાઈ અને પહોળાઈ લઈ અને એવા દાખલા તમે જાતે પ્રેક્ટિસ માટે કરી શકો છો. એ તમે જાતે કરશો. હવે આપણે જોઈએ ઉદાહરણ 1, જેની અંદર રકમ આપેલી છે કે 10 બાય 10 મીટરના માપવાળી દિવાલમાં 3 મીટર ગુણ્યા 2 મીટર માપનું એક બારણું 1 ચોરસ મીટરના ₹2.50 એટલે કે 2.50 પ્રમાણે દિવાલ રંગવાનો ખર્ચ શોધો. હવે સૌથી પહેલે તો આપણે રકમને સમજી લઈએ કે આપણે દિવાલને રંગવાની છે, પણ એ દિવાલ જે માપની છે એની અંદર એક બારણું પણ છે જે 3 બાય 2નું છે. બરાબર ને? તો આ રીતે એ બારણામાં તો આપણે પીછો મારવાનો નથી, રંગ નથી કરવાનો, તો આપણે એને શું કરવું પડે? બાદ કરવું પડે. પણ એણે બારણાએ રોકેલી જગ્યા આપણે પહેલે તો કાઢવી પડે. તો આપણે એના માટે લીધું બારણાનું ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 3 ગુણ્યા 2 મીટર સ્ક્વેર કરતાં જવાબ મળે 6 મીટર સ્ક્વેર. હવે આ બારણાનું ક્ષેત્રફળ આપણી પાસે છે.
હવે આપણે જોઈએ દિવાલનું ક્ષેત્રફળ કુલ, કારણ કે બારણા સહિત દિવાલ તો બારણા સહિત જ આપણે ગણવી પડે, એટલે કે બાજુ ગુણ્યા બાજુ, એટલે કે 10 ગુણ્યા 10 મીટર સ્ક્વેર. તો જવાબ શું આવશે? 100 મીટર સ્ક્વેર. હવે આપણે દિવાલમાંથી બારણાનો ભાગ છે એને બાદ કરી નાખીએ, કારણ કે એ ભાગમાં આપણે રંગવાનું થાય નહીં. તો બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ એટલે કે કુલ દિવાલનું ક્ષેત્રફળ 100 ઓછા બારણાનું ક્ષેત્રફળ 6. તો જવાબ મળે 94 મીટર સ્ક્વેર. તો આ રીતે જે દિવાલનો આપણે ક્ષેત્રફળ મળ્યું છે એમાં હવે મજૂરીનો આપણે હિસાબ કરીએ તો 1 ચોરસ મીટરના 2.5 રૂપિયા થાય છે. તો આપણી પાસે દિવાલનો કેટલો ભાગ છે? 94 મીટર સ્ક્વેર. તો 94 મીટર સ્ક્વેરના કેટલા? તો ગુણાકાર કરાય. તો 2.50 ગુણ્યા 94. અહીં ધ્યાન રાખજો કે પોઈન્ટવાળો ગુણાકાર છે. તો જે જવાબ મળે આપણે એમાં છેલ્લા બે આંકડાની આગળ પોઈન્ટ મૂકવો પડે. તો અહીં આપણે રકમ મળે 23,500, પણ આપણે બે પોઈન્ટમાં છે નીકળી જાય તો કુલ 235 રૂપિયા મજૂરીનો ખર્ચ મળે. આ રીતે ઉદાહરણ 1 તમે સમજી ગયા હશો. હવે આપણે જોઈએ ઉદાહરણ 2, જેની અંદર રકમ આપેલી છે કે એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે. અહીં ક્ષેત્રફળ આપી દીધું છે, જવાબ આપી દીધો છે. હવે એના ઉપરથી લંબાઈ છે 25 અને પહોળાઈ આપણે શોધવાની છે, અને એની સાથે પહોળાઈ શોધ્યા બાદ કાગળની પરિમિતિ પણ શોધવાની છે. તો સૌથી પહેલે તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ કેટલું? તો કે 500 સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈ કેટલી? તો કે 25 સેન્ટીમીટર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L ગુણ્યા B, અને જ્યાં B શું છે? કાગળની પહોળાઈ. હવે આપણે B શોધવાનું છે, માટે B બરાબર ક્ષેત્રફળ છેદમાં લંબાઈ, કારણ કે આપણે પહોળાઈને સૂત્રનો કરતા બનાવી દેવું પડે, અને ક્ષેત્રફળ આપેલું છે તો એનેથી લંબાઈને ભાગી નાખીએ તો આપણે પહોળાઈ મળી જાય, એટલે કે 500 ભાગ્યા 25 કરતાં 20 સેન્ટીમીટર પહોળાઈ મળે. હવે આપણે શોધવાનું છે કાગળની પરિમિતિ. તો કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 ગુણ્યા લંબાઈ આપણે 25 આપેલી છે અને 20 સેન્ટીમીટર પહોળાઈ આપણે શોધી એ લખીએ. બંનેનો સરવાળો કરતા થાય 45, અને 45 ગુણ્યા 2 એટલે કે 90 સેન્ટીમીટર કાગળની પરિમિતિ મળે. તો આ રીતે લંબચોરસ કાગળની પહોળાઈ થાય 20 સેન્ટીમીટર અને પરિમિતિ મળે 90 સેન્ટીમીટર. દાખલો સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ઉદાહરણ 3નો. અનુ તેના ઘરની સામેના ભાગની ફરતે વાડ કરવા માગે છે. એની 3 બાજુની લંબાઈ છે 20 મીટર, 12 મીટર અને 12 મીટર. તો મીટરના 150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધવાનો છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે 3 જ બાજુને લેવાની છે અને ફરતે છે. તો ફરતે હોય એટલે આપણે શું લાગુ પડે? પરિમિતિ. તો વાડની લંબાઈ શોધવા માટે આપણે 3 બાજુનો સરવાળો કરવો પડે. તો 3 બાજુનો સરવાળો એક બાજુ સિવાયને લઈએ તો 20 મીટર પ્લસ 12 મીટર પ્લસ 12 મીટર. તો જવાબ શું મળશે? 44 મીટર. તો આ રીતે વાડ કરવાનો ખર્ચ થશે કેટલો? તો કે 1 ચોરસ મીટર 1 મીટરના 150. તો 44 મીટર જગ્યા છે એના કેટલા? તો 150 ગુણ્યા 44. તો કેટલા મળશે? 6,600 રૂપિયા અનુને કુલ ખર્ચ થાય. હવે આપણે જે ઉદાહરણ 4 અને ઉદાહરણ 5ના દાખલા છે એ દાખલા એના જેવા જ સ્વાધ્યાયમાં પણ દાખલા આપેલા છે, માટે આ હું તમને સમજાવતી નથી અત્યારે, પણ આપણે બોર્ડ ઉપર જ્યારે હું સ્વાધ્યાયના દાખલા કરાવીશ ત્યારે તમે સમજી શકશો. પણ તમારે આ દાખલા તમારી ગણિતની નોટમાં ચોક્કસ ઉતારવાના રહેશે.